અને માએ તો બહુ આપણી પાસે સેવાય નથી કરાવી અને મંગુમાં એવું જીવન જીવીને વૈયા ગયા. જેટલા બેઠા એટલા છોકરા બધાને ખબર હશે. વાહે બેહી અને વાહામાં હાથ ફેરવીને ખવડાવતા બધા છોકરા. અહીં જેટલા આપણે સુરતમાં સેટ થયા છે ને એ હારા પ્રતાપ બાના છે. એના પ્રતાપે આપણે બધા આનંદ કરીએ છીએ. એટલે કીધું કે આજ આનંદ, આજ ઉછરવ, આજ નૈનોમાં નેર સખી હમારે ગાँव में ભલે કંચન વરસે મેં. એ ભાઈ વાત ભજનમાં કીધું ને, મોટા કુવાડા કાંઈ નો કાપે, લોઢા કાપે સીણીયું. ઈ વાતું છે ઝીણીયું. વાતુનો મર્મ હું તમે ન સમજી શકી, પણ જો કોઈ સદગુરુનો હાથ માથે હોય તો ઈ શબ્દનો તમે તોલ કરી શકો. એટલે મોટા કુવાડા કાંઈ નો કાપે, લોઢા કાપે સીણીયું. ઈ વાતું છે ઝીણીયું. એક જ લોઢામાંથી બે વસ્તુ બને. એકનો કુવાડો બને અને એકની સીણી બને. પણ જે કુવાડો બન્યો હોય ને લાકડું કાપી શકે સાહેબ, લોખંડ ન કાપી શકે. પણ ઈના જ લોખંડનું સીણી બની હોય ઈના લોખંડના બે ટુકડા કરી શકે. એટલે કીધું કે મોટા કુવાડા કાંઈ નો કાપે, લોઢા કાપે સીણીયું. ઈ વાતું છે ઝીણીયું. વેલું માજમ ખાંડ વેરાણી એને ગોતી કાઢે કીડિયું. એક ટ્રેક્ટરની લારી રેતીની ભરી હોય, એની મારી પર એક મુઠ્ઠી ખાંડ ભેળવી દો, આખું કુટુંબ ભેગું થાય ને તો એ જુદી ન પડે. પણ એ કીડીયું ભેગી થાય ને તો એ 10 મિનિટમાં જુદી પાડી દે. એમ મારે ને તમારે ભેગું થવાની જરૂર છે. એટલે કીધું છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા, એથી મીઠી છે મારી માં, જનનીની જોડ સખી નહીં જડે. જેને માં ગુમાવી છે એને માનું અંતર કેટલું છે ખબર પડે. મીઠા મધુ ને મીઠા મેહુલા, એથી મીઠી છે મારી માં, જનનીની જોડ સખી નહીં જડે. યમુનાના નીર વધે ઘટે પણ એક હરખો પ્રેમનો પ્રવાહ. માના પ્રેમમાં ક્યારે ભેદભાવ ન હોય. એક હરખો જેને પ્રવાહ કહી શકીએ એક માં જ આપી શકે. એટલે અખિલ બ્રહ્માંડના પરમાત્મા જ્યાં ત્યાં પોગી નથી શકતા. પરમાત્માને બધાયના ખોળે જવાની જરૂર નથી, એટલે એને ઘરમાં એક માને મૂકી છે. એ માં છે એ પરમાત્માનું રૂપ છે. પણ લાંબી વાતો કરવી નથી, સમય ઓછો છે, સમય મર્યાદા ઓછી છે. 12:30 વાગે આપણે કાર્યક્રમને વિરામ આપવાનો છે. એટલે જિગ્નેશભાઈ વાઘેલાને વિનંતી કરી કે અમને મોજ આવે એવા સંતવાણીના દોર ઉપર આવે. જિગ્નેશભાઈ તાળીઓ પાડજો ભાઈ. સવારામ બાપાની વાણી લઈને આવો, મજા કરાવો.